જો હકારાત્મક વિચારો તરફ જઈએ, કેટલીક વાતો તમારી પાસે આજે હું મૂકીશ. મોટા ભાગે એટલું રાખજો, મેં કહ્યું ને કે નકારાત્મક વિચારો મનમાં અશાંતિ લાવે. કેટલીક વખત અમુક વિચાર આપણા મનમાં આવે જે નકારાત્મક હોય, જેમ કે પિતૃ નડે છે. કોઈક આવીને આપણને કહી જાય કે તમારા ઘરમાં મુશ્કેલી છે ને, તમારો ધંધો ચાલતો નથી ને, તમારા ઘરમાં 2 વ્યક્તિનું અવસાન થયું ને, તમારે ત્યાં સંતાન નથી થતું ને, તમારે ત્યાં આવી અશાંતિ છે ને, તમારા પિતૃઓ નડે છે, પિતૃ દોષ છે. એટલું યાદ રાખજો, આ વિચાર, નકારાત્મક વિચાર મનમાં જવાને કારણે તરત જ તમારું મન અશાંત થાય, અને એક વખત મન અશાંત થાય એટલે જાત જાતના શારીરિક અને માનસિક બંને રોગો આવે. આજે એક વાત અહીંયા બરોબર સમજીને જજો કે પિતૃઓ ક્યારેય નડતા જ નથી. આ સમજીને જજો. જો કોઈ એવું કહેવા વાળું હોય તો એ સંપૂર્ણપણે ખોટા છે, કારણ કે પિતૃ ક્યારેય નડે જ નથી. આ જગતનો જ વિચાર કરો ને. કોઈ દીકરાએ કઈ ખોટો નિર્ણય લઈ લીધો અને એને કારણે એ દીકરાને નુકસાન ગયું, એને 25-50 લાખ રૂપિયાનું નુકસાન કર્યું, અને એ વખતે એના પિતા પોતાના દીકરાનું નુકસાન ભરપાઈ કરવા માટે પોતાની જમીન વેચી નાખે, પણ દીકરાનું નુકસાન ભરપાઈ કરી અને દીકરાને સુખી કરે. દીકરાને સુખી કરવા માટે જે પિતા પોતાની જમીન વેચી નાખતા હોય, એ પિતા કે એ પિતૃઓ પોતાના વંશને નુકસાન કઈ રીતે કરી શકે? આ જરા વિચારો. કોઈ દિવસ પિતૃ ક્યારેય નડતા જ નથી. આ બરોબર વિચાર કરીને જજો. જો આપણે હકારાત્મક દ્રષ્ટિ અપનાવશું તો ઉલટાના આપણા પિતૃઓ રાજી થશે. રત્ના બાપા જ્યાં હશે ત્યાં બેઠા બેઠા એટલા રાજી થશે કે મારો સક્રિય પરિવાર હવે યોગ્ય રસ્તે જઈ રહ્યો છે. એટલે પિતૃ નડે છે આ મનમાંથી બરોબર કાઢી નાખજો, કારણ કે મનમાં જે હોય ને એ જ પછી ધીમે ધીમે મેં તમને કહ્યું એની અસરો થવાની શરૂઆત થાય. એક બહુ સરસ મજાનું પુસ્તક, મને વાંચનનો બહુ શોખ. અહીંયા રામજીભાઈ સકપરિયા છે, પરસોત્તમભાઈ છે, આ વલ્લભભાઈ છે, આ બધા વડીલ મિત્રોને ખબર છે. મારી ઘરે મેં 3000 પુસ્તકોની લાઇબ્રેરી બનાવી છે. વાંચનનો બહુ શોખ છે, એને કારણે પુસ્તકો લખું પણ છું. અત્યાર સુધીમાં તમારા સકપરિયા પરિવારના દીકરાએ 33 પુસ્તકો લખ્યા, અને 33 પુસ્તકોમાંથી મોટા ભાગના પુસ્તકો બેસ્ટ સેલર બન્યા. લખી ત્યારે શકાય, બોલી ત્યારે શકાય જ્યારે તમને વાંચવાની ટેવ હોય. મેં જે પુસ્તકો વાંચ્યા એમાં એક મને બહુ સરસ ગમી ગયેલું પુસ્તક, એ પુસ્તકનું નામ છે અનલિમિટેડ પાવર. આ પુસ્તક એન્થોની રોબિન્સ નામના એક લેખકે લખેલું છે, અને ફોર્ચ્યુન 500 પોતાના ટોપ મેનેજમેન્ટને જે પુસ્તકની ટ્રેનિંગ આપે છે ને, એ ટ્રેનિંગની અંદર આ પુસ્તકનો સમાવેશ કર્યો છે. હવે ફોર્ચ્યુન 500 એટલે શું એ સમજજો. ફોર્ચ્યુન 500 એટલે આ વિશ્વની ટોચની 500 કંપનીઓ, ટોચની, જેનું ટર્ન ઓવર અબજો ડોલરમાં હોય એવી ટોચની 500 કંપની, એના ટોપ મેનેજમેન્ટને જેનો પગાર વાર્ષિક 25 કરોડ 50 કરોડ હોય, આવી વ્યક્તિઓને જે પુસ્તકની ટ્રેનિંગ આપે છે, એ પુસ્તકની હું તમને વાત કરું છું. એટલે કોઈ સામાન્ય પુસ્તક નહીં. એ પુસ્તકના લેખક એન્થોની રોબિન્સ છે. એ પુસ્તકની અંદર એક બહુ જ સરસ મજાના પ્રસંગનો ઉલ્લેખ કરેલો છે, અને એ કયો પ્રસંગ છે એ જરા તમે સાંભળજો. અમેરિકાની અંદર કોઈ એક ગુનેગાર હતો. એનો ગુનો બહુ મોટો હતો, અને એના ગુનાને કારણે અમેરિકન કોર્ટે એને મૃત્યુદંડની સજા કરી. આપણે અહીંયા ભારતમાં મૃત્યુદંડ આપવો હોય તો આપણે ફાંસી આપે, ફાંસી આપી અને મૃત્યુદંડ આપે. પણ અમેરિકાની અંદર મૃત્યુદંડ આપવા માટે મહદ અંશે ઇલેક્ટ્રિક કરંટ આપીને મૃત્યુદંડ આપે છે. ઇલેક્ટ્રિક કરંટ આપે એટલે એક ખુરશી ઉપર બેસાડે, અને એ ખુરશીમાં ઇલેક્ટ્રિક કરંટ પસાર કરે, ઇલેક્ટ્રિક કરંટ એને લાગે અને એ વ્યક્તિનું અવસાન થાય. આ કેદીને ઇલેક્ટ્રિક કરંટ દ્વારા મૃત્યુદંડની સજા કોર્ટે કરી, એની તારીખ નક્કી કરવામાં આવી, અને પછી આ કેદી ઉપર એક પ્રયોગ કરવાનું નક્કી થયું. અમેરિકાની એક સંસ્થા છે જે મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે કામ કરે છે. એ સંસ્થાએ સરકાર, કોર્ટ બધાની પરવાનગી લઈ અને આ કેદી પર એક પ્રયોગ કર્યો. આમ પણ એ કેદી મરવાનો જ હતો, એટલે એને પ્રયોગ માટેની છૂટ આપવામાં આવી. હવે સાંભળજો કયો પ્રયોગ થાય છે. એના મૃત્યુની જે તારીખ હતી, એ તારીખના 7 દિવસ પહેલા
એ કેદી પાસે જવામાં આવ્યો. ઉચ્ચ અધિકારીઓ એની પાસે ગયા અને કેદીને એવું કહ્યું કે ભાઈ, કોર્ટે તને મૃત્યુદંડની સજા આપી છે અને તારે મરવાને 7 દિવસ બાકી છે, તને ખબર છે, તારી તારીખ નક્કી છે, એમાં કોઈ હવે બદલાવ નથી, અને તને ઇલેક્ટ્રિક કરંટ દ્વારા મૃત્યુદંડ આપવાનો હતો, પણ કોર્ટે હવે તારી સજા બદલી છે. એટલે પેલાને વિચાર આવ્યો કે સજા બદલી તો શું કર્યું હશે. આ અધિકારીઓ એવું કહ્યું કે કોર્ટે એવું નક્કી કર્યું છે કે હવે તને ઇલેક્ટ્રિક કરંટ આપીને મારવાનો નથી, તને નાગ કરડાવીને મારવાનો છે, તને ઝેરી સાપ કરડાવવામાં આવશે, અને ઝેરી સાપ તને કરડે, એનું ઝેર તારા શરીરમાં જાય અને એને કારણે તારું મૃત્યુ થશે. એને થોડી બીક લાગી. રોજે રોજ આ વ્યક્તિને યાદ કરાવવામાં આવે કે તારા મૃત્યુને હવે 6 દિવસ બાકી છે, અને 6 દિવસ પછી ઝેરી સાપ કરડાવીને તને મારશું, તારા મૃત્યુને 5 દિવસ બાકી, 4 દિવસ બાકી, રોજ યાદ કરાવે. મૃત્યુના આગલા દિવસે એમને એવું કહ્યું કે આવતીકાલે તારું મૃત્યુ, અને અમે 6 દિવસથી જોઈએ છીએ કે તું બહુ ડરે છે, ગભરાય છે, પણ ડરવાની જરૂર નથી, કારણ કે અમે તને જે સાપ કરડાવશું ને એ આ દુનિયાનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ છે, અને એ કરડતાની સાથે જ તારું મૃત્યુ થશે. તારે તરફડિયા નથી મારવાના, તારે કોઈ મુશ્કેલી નથી પડવાની. ઇલેક્ટ્રિક કરંટ આપે તો હજી થોડાક ઝટકા લાગે, આમાં કંઈ નહીં થાય. સાપ કરડે એ હારે તારું મૃત્યુ થઈ જશે, એટલે ચિંતા કરમાં. મૃત્યુનો દિવસ આવ્યો. એ કેદીને એક ખુરશી પર બેસાડવામાં આવ્યો. કેદી ખુરશી ઉપર બેઠો. એનાથી 50 ફૂટ દૂર એક કરંડિયો મૂકવામાં આવ્યો, અને એક કરંડિયામાંથી એક સાપને બહાર કાઢવામાં આવ્યો. એ સાપ ધીમે 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 આગળ વધતો હતો, અને આગળ વધતા વધતા કેદી પાસે આવ્યો. કેદીની નજીક જ્યારે પહોંચ્યો ને, પેલો એકદમ ધ્રુજે, અને એ વખતે ત્યાં હાજર રહેલી વ્યક્તિએ એવું કહ્યું કે એ સાપ તમને કરડે, તમે જોશો તો તમને થોડીક વધારે પીડા થશે, વધારે તકલીફ પડશે, તમારી પીડા ઓછી થાય એટલે અમે તમને મદદ કરીએ છીએ, તમારી આંખ ઉપર પટ્ટો બાંધી દઈએ. એની આંખ ઉપર પાટો બાંધવામાં આવ્યો, આંખ બંધ કરી દેવામાં આવી, અને જે સાપને છૂટો મૂકવામાં આવ્યો તો એ સાપને પકડી અને ફરી પાછો પેલા કરંડિયામાં મૂકી દીધો. પણ એવું કહેવામાં આવ્યું કે સાપ તમારી નજીક જ છે અને ગમે ત્યારે તમને દંશ મારશે. પેલાને મનમાં તો એમ જ હતું કે સાપ મારી નજીક છે. થોડી વાર થઈ, અગાઉ નક્કી કરેલા આયોજન પ્રમાણે એક વ્યક્તિ હાથમાં ઇન્જેક્શન લઈને આવ્યો. ઇન્જેક્શનમાં ડિસ્ટિલ્ડ વોટર હતું, અને એ ડિસ્ટિલ્ડ વોટર વાળું ઇન્જેક્શન 3-4 વખત પેલી વ્યક્તિના પગમાં માર્યું અને પછી લઈ લીધું. એ વ્યક્તિ તરફડવા માંડી અને થોડી જ મિનિટોની અંદર એનું મૃત્યુ થયું. આ પ્રયોગ કરવાનો હતો એટલે અમેરિકાના 4 ડોક્ટરોની, 4 એક્સપર્ટ ડોક્ટરોની પેનલે એના શરીરનું પોસ્ટમોર્ટમ કર્યું, મૃત્યુનું કારણ જાણવા માટે કે આ માણસ મર્યો શું કામે. અને પોસ્ટમોર્ટમ કરે ત્યારે એમાં કોઝ ઓફ ડેથ, મૃત્યુના કારણ લખવામાં આવે. આ 4 ડોક્ટરોની ટીમે પોસ્ટમોર્ટમ કર્યું અને કોઝ ઓફ ડેથ, મૃત્યુના કારણમાં એવું લખ્યું કે આ વ્યક્તિના શરીરમાં લોહીની સાથે ઝેર ભળવાને કારણે એનું મૃત્યુ થયું છે. હવે જરા કલ્પના કરો, ઝેર તો આપ્યું જ નહોતું, ઇન્જેક્શન હતું ખાલી, અને એ પણ ડિસ્ટિલ્ડ વોટર, અને પાણીને તો અંદર પણ નહોતું નાખ્યું, તો આ ઝેર આવ્યું કેવી રીતે? આ મનની એવી ગજબની તાકાત છે ને કે આ ધારે તો ડિસ્ટિલ્ડ વોટરને ઝેર બનાવી શકે. આ મગજ એવું છે, અને આ મગજ ધારે તો ઝેરને ડિસ્ટિલ્ડ વોટરય બનાવી. અને એનું ઉદાહરણ આપું તમને. આ જેટલી બહેનો બેઠી, બહેનોને બધાને ખબર છે, ભાઈઓને ખબર છે. મીરાજીનું નામ ન સાંભળ્યું હોય એવું લગભગ આપણામાંથી કોઈ ન. અને મીરાજીની હત્યા કરવા માટે, મીરાજીને મારી નાખવા માટે રાણાજીએ દૂધનો કટોરો મોકલાવ્યો, અને દૂધના કટોરાની અંદર ઝેર ભેળવ્યું. એ ઝેર ભેળવેલો દૂધનો કટોરો એને મીરાજીની પાસે મોકલાવ્યો. મીરાજીએ એ પીધો, ઝેર અંદર ગયું, શરીરમાં ગયું. મીરાજીનું મૃત્યુ થવું જોઈએ, પણ મીરાજીનું મૃત્યુ નથી થયું. મીરાજી જીવિત રહ્યા. કેમ? ભગવાને તો એની રક્ષા કરી જશે. પણ સાથે સાથે એ પણ સમજો કે મીરાજીના વિચારો હકારાત્મક હતા. મીરાજીએ એને ઝેર તરીકે પીધું જ નથી. મીરાજી તો એમ માનતા હતા કે મારા કૃષ્ણનો પ્રસાદ છે, અને કૃષ્ણના પ્રસાદ તરીકે અંગીકાર કર્યું ને એટલે એની કોઈ અસર ઝેરની એના શરીર પર થઈ જ નહીં. એમ તમારો નબળો વિચાર કે તમારો સારો વિચાર કાં તો તમારા જીવનમાં સુખ લાવે અને કાં તો તમારા જીવનમાં દુઃખ લાવે.
માતાજી ક્યારેય પરેશાન નથી કરતા, પિતૃઓ ક્યારેય હેરાન નથી કરતા, પણ મનમાં તમે એવું માનો કે માતાજી પરેશાન કરે છે, પિતૃઓ પરેશાન કરે છે, એટલે એની અસર શરૂ થશે થશે અને થશે, એ લખી રાખજો. આમાં ઘણા એવું કે ઓલા ભાઈ બોલવા આવ્યા હતા, એ વાતું તો કરતા હતા, પણ જો ખરેખર પિતૃ નડતા હોય એવું લાગે છે, અમારા તકલીફ થોડીક વધતી જાય છે. મનમાં નકારાત્મક વિચારો હશે તો તકલીફો વધશે વધશે અને વધશે. અને એટલે આજે અષાઢી બીજનો પરમ પવિત્ર દિવસ છે. આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી. સકપરિયા પરિવારે આ સ્નેહ મિલન માટે, માતાજીને વંદન કરવા માટે, પિતૃઓને વંદન કરવા માટે જે દિવસની પસંદગી કરી છે એ દિવસ પણ અદ્ભુત છે. આજના દિવસે ભગવાન જગન્નાથજી પોતાના બેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રની સાથે નગરચર્યા કરવા માટે નીકળે એવો આ પરમ પવિત્ર દિવસ. હમણાં જ રામજી સાહેબે વાત કરી એ પ્રમાણે આજનો દિવસ એટલે નવું વર્ષ, કચ્છીઓનું તો નવું વર્ષ છે, અને નવું વર્ષ ભગવાન નગરચર્યા કરવા માટે નીકળે એવો દિવસ એટલે નવા વિચારોને સ્વીકારવાનો દિવસ. અને એટલે આજથી અહીંયા જ્યારે આપણે જઈએ ને, મને ખ્યાલ છે કે તમે બધા જ્યારે અહીંયા આવ્યા ત્યારે માતાજીના દર્શન કરીને જ અહીંયા બેઠા છો, પણ આજે જ્યારે આપણે વિદાય થઈએ ને ત્યારે પણ એક વખત ફરીથી માતાજીના દર્શન કરવા માટે જઈએ અને માની સમક્ષ આપણે સંકલ્પ કરીએ કે આજના દિવસથી અમે અમારી જાતને અંધશ્રદ્ધાથી દૂર રાખીશું અને શ્રદ્ધા તરફ વળીશું. અહીંયા જે અલગ અલગ પ્રકારના સૂત્રો લખ્યા છે ને, એમાં એક બહુ સરસ મજાનું સૂત્ર લખેલું છે, લંકાના રાવણ કરતા પણ શંકાનો રાવણ બહુ ખતરનાક છે. લંકાનો રાવણ બહુ નુકસાન ન કરે, પણ એક વખત મનમાં શંકા ઘરી ગઈ ને કે આમ થાય એટલે પૂરું. જો એક વખત શંકા નીકળી ને તો એનો આનંદ અલગ પ્રકારનો છે. હું રાજકોટની અંદર ગુજરાત સરકારનું ટ્રેનિંગ સેન્ટર છે, એમાં અધિકારી તરીકે નોકરી કરતો હતો. એક બીજી ઘટના કેવી છે, ધ્યાનથી સાંભળજો. એક જિલ્લા આરોગ્ય અધિકારી હતા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર હતા, આયુર્વેદ ડોક્ટર હતા, અને બહુ જ સારા નામાંકિત ડોક્ટર. એ સરકારમાંથી નિવૃત્ત થયા. એની ઉંમર આમ તો મારા પિતાજીની જેટલી ઉંમર, પણ મારે એની જોડે મિત્રતા સારી. એટલે એક વખત એ ડોક્ટર સાહેબ મને મળવા માટે આવ્યા. ફરી હું કહું છું કે આ પ્રસંગને ધ્યાનથી સાંભળજો. કેટલીક જે અગત્યની બાબતો હોય ને એ જરા ધ્યાનથી સાંભળવા જેવી. એ સાહેબ મને મળવા માટે આવ્યા. હવે એમને નિવૃત્તિ પછી રાજકોટની અંદર જ રૈયા સર્કલ પાસે એનું ક્લિનિક ચાલુ કર્યું છે. એ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા, પણ એમણે પોતાનું ક્લિનિક ચાલુ કર્યું. અને ક્લિનિક શેનું છે તો એ ફર્ટિલિટીની દવા કરે છે. ફર્ટિલિટીની દવા એટલે જેને સંતાન ન થતું હોય એને સંતાન થાય એના માટેની એ દવા આપે છે. સંતાન ન થતું હોય એને સંતાન થાય એની દવા આપ્યા પછી જેને દવા આપી હોય ને એવા લગભગ 70% કરતા વધારે દંપતીને ત્યાં સંતાન થાય છે. એટલે એમની દવા બહુ અસરકારક છે. આવું મેં સાંભળેલું, ઘણા બધા પાસેથી સાંભળેલું. એ જ્યારે મને મળવા માટે આવ્યા ત્યારે મેં એમને એવું કહ્યું કે સાહેબ, મેં આવું સાંભળ્યું છે કે તમે નિઃસંતાન દંપતી માટે જે દવા આપો છો કે જેનાથી સંતાન થાય, તો એ દવા એટલી અસરકારક છે કે કોઈને ત્યાં 15 વર્ષે પણ સંતાન થયું છે. આ વાત સાચી? મને કે આ સાચી. મેં એને બીજો પ્રશ્ન કર્યો. મેં સાહેબ, ખરેખર એવી દવા હોય કે સંતાન ન થતું હોય એને પણ સંતાન થાય? મને કે આયુર્વેદમાં કેટલીક એવી દવા હોય કે જે દવા મદદ કરે, પણ એ મદદ ખાલી 1% કરે. મેં તો બાકી 99% શું? મને કે બાકીના 99% એના વિચારો બદલવા પડે. એટલે શું? હવે એમણે જે મને કીધું એ સાંભળજો. મને કે કોઈ પણ દંપતી મારે ત્યાં સંતાન માટેની દવા લેવા માટે આવે ને એટલે મારી પહેલી શરત એ હોય કે એકલી વ્યક્તિએ નહીં આવવાનું, પતિ પત્ની બંને આવવાનું. સંતાન બેયને જોઈ છે ને તો બેય આવવાનું, એકે નહીં આવવાનું. એટલે પતિ પત્ની બંને આવે. જ્યારે પહેલી વખત મળવા આવ્યા હોય ત્યારે હું એમને ખાલી એટલું જ પૂછું કે જો તમારે ત્યાં સંતાન જન્મે કે તમારે ત્યાં સંતાન ન જન્મે એના માટેના 2 કારણ હોય. એક કારણ તમારું શરીર અને બીજું કારણ તમારું નસીબ. 2 કારણ. કાં તો તમારા શરીરમાં કંઈ ખામી હોય કે જેથી સંતાન ન જન્મે,
અને કાં તો તમારા નસીબમાં કંઈક ખામી હોય જેથી કરીને સંતાન ન જન્મે. જો શરીરની ખામી હોય ને તો એ દવાથી દૂર થાય, પણ નસીબની ખામી કોઈ રીતે દૂર ના થાય. એટલે પહેલું તો આપણે એ જોવું પડશે કે તમારા નસીબમાં સંતાન છે કે કેમ. જો તમારા નસીબમાં સંતાન હશે ને તો આપણે દવા કરશું, 100% સંતાન થશે. પણ તમારા નસીબમાં જ સંતાન નહીં હોય તો હું તમને ના પાડી દઈશ કે મહેરબાની કરીને દુનિયાની કોઈ દવા નહીં લેતા, તમારા સંતાન નહીં થાય. એટલે પહેલી વખતે આવે ત્યારે હું આટલી વાત કરું અને પછી દંપતીને એવું કહો, એક કામ કરો, અઠવાડિયા પછી તમારે બતાવવા આવવાનું, અને તમે અઠવાડિયા પછી જ્યારે બતાવવા આવો ને ત્યારે તમારી બંનેની જન્મ કુંડળી કઢાવીને લાવજો. એટલે આપણે તમારું નસીબ જોશું, સંતાન છે કે કેમ. પછી કે અઠવાડિયા પછી બે પતિ પત્ની આવે, કુંડળી કઢાવીને આવે અને મારી સામે કુંડળી મૂકે. એ કુંડળી કઢાવીને જે દિવસે બંને આવ્યા હોય અને એ દિવસે તમે બેયના મોઢા જોવો ને, આમ એવા બિચારા ચિંતામાં હોય જાણે કે કોઈક પરીક્ષાનું પરિણામ ડિક્લેર થવાનું હોય ને એવી રીતે ચિંતા લઈ અને મારી પાસે આવે. બેયની કુંડળી મારા ટેબલ ઉપર મૂકું, પછી એકદમ ગંભીર બની જાવ, ગંભીર. અને આમ કુંડળી સામે જોયા જ કરું, થોડીક વાર આ કુંડળી સામે જોઉં, થોડીક વાર ઓલી કુંડળી સામે જોઉં, થોડીક વાર આમ જોઉં, જોયા જ કરું. કઈ જવાબ ન આપું, ગંભીર બની જાવ, કપાળે થોડીક વાર આમ હાથ રાખું, બેયના ચહેરા સામે એક વાર જોઈ લઉં. ઈ બે તો એટલા ટેન્શનમાં હોય ન પૂછો વાત. લગભગ 10 મિનિટ આવું કરું અને પછી કે એમ કહું, જો ભાઈ તારી કુંડળીમાં છે ને શુક્ર આ સ્થાન પર છે, અને બેન તારી કુંડળી જો એમાં બુધ આ સ્થાન પર છે, અને આ એવું બતાવે છે કે તમારા નસીબમાં એક નહીં, તમારા નસીબમાં 2 સંતાન છે. હું આટલું બોલું અને એના ચહેરા પર જે તેજ આવે ને ત્યાં મારું કામ પતી ગયું પૂરું. એણે મને એવું કીધું કે સાહેબ ભગવાનના સોગંદ ખાઈને કહું છું, હરામ છે મને કુંડળીમાં કાંઈ ખબર પડતી હોય, હરામ છે કાંઈ ખબર નથી પડતી કુંડળીમાં. પણ ખાલી એના મનના વિચારો બદલું કે તારા નસીબમાં છે જ, અને મનના વિચાર બદલાઈને એટલે તરત જ એક સંતાન પેદા કરવા માટે શરીરમાં જે રસની જરૂર પડે ને આ મન એ રસ પેદા કરવાનું ચાલુ કરી દે અને સંતાન પેદા થાય. મનમાં એક વખત ઘૂસી ગયું કે માતાજી રૂઠા છે, પિતૃઓ છે, એના તરફથી કંઈક તકલીફ છે, આવું થઈ રહ્યું છે, તો એવું થશે જ, આ લખી રાખજો. પણ એક વખત મનમાં જો પોઝિટિવ વિચાર આવ્યો કે માં મને કોઈ દિવસ નુકસાન કરે નહીં, માં તો ખોડામાં લઈને રમાડે અને પિતા હંમેશા વાલ કરે, જો આ વિચાર આવે ને તો કોઈ દિવસ માતાજી કે પિતૃ આપણને નડશે નહીં. વિચારોને આધારે આ બધું થતું હોય છે, આ સમજજો અને આજે આ વિચારો કાઢજો. ભાઈઓ કરતા મારે તો આ બાજુ કેવું છે, અને એમાંય આ બાજુ જેટલા વડીલ માજીઓ બેઠા ને બે હાથ જોડીને કેવું છે કે મહેરબાની કરીને નવી પેઢીમાં નો નાખતા. આમાં કે પણ હજી તમારે ઓલું તો બાકી રહી ગયું, કાંઈ બાકી નથી રહી ગયું, બધું પૂરું થઈ ગયું. માં બધું સ્વીકારી લેશે, કાંઈ બાકી રહેતું નથી. નબળા વિચારો નહીં નાખતા, નહીતર નવી પેઢી નબળી થશે. આપણે બધા માતાજીમાં શ્રદ્ધા રાખીએ, શ્રદ્ધા બિલકુલ રાખીએ, આપણી માં જ, અને માં હંમેશા આપણું ધ્યાન રાખે. એટલું યાદ રાખજો, જેને શ્રદ્ધા હોય ને માં એનું કામ કરે કરે અને કરે જ. શ્રીમદ ભગવદ ગીતા ભગવાન કૃષ્ણ સમગ્ર માનવ જાતને વચન આપતા એવું કહે છે કે જેને જેને જેના જેના પ્રત્યે શ્રદ્ધા છે તેની તે શ્રદ્ધાને તેના વિશે હું દ્રઢ કરું છું. આ ભગવાનનું વચન છે. ભગવાન એવું કહે છે કે તમે શ્રદ્ધા રાખશો તો તમારી શ્રદ્ધાને હું દ્રઢ કરીશ, અને એ શ્રદ્ધા કોઈ ભંડારિયામાં રાખે તો એની શ્રદ્ધા દ્રઢ થાય, અને કોઈ અમેરિકામાં રાખે તો એની શ્રદ્ધા દ્રઢ થાય. આ પણ સમજી રાખજો. શ્રદ્ધા નહીં હોય અને શિખરબદ્ધ મંદિરની અંદર આરસ પાણની મૂર્તિની સામે પ્રાર્થના કરશો ને તો એનો કોઈ અર્થ નથી. અને શ્રદ્ધા હશે તો ખાલી ઘરે બેસી આંખો બંધ કરી અને પલાઠી વાળી માનું અને બાપાનું સ્મરણ કરી અને પ્રાર્થના કરશો ને તો એ પ્રાર્થના પણ માં અને બાપા એ સ્વીકારશે. સ્મરણ કરી પૂરા હૃદય સાથે પ્રાર્થના કરીએ એ અગત્યનું છે. એક ફરીથી સત્ય ઘટના મારે કહેવી છે કે જો આપણે શ્રદ્ધા રાખીએ તો એ શ્રદ્ધાનું પરિણામ શું હોય એ જરા સમજજો. આ એક ઘટના જો આપણને સમજાય ને તો એ ઘણું સમજાઈ જાય એમ. એક ડોક્ટર હતા, હવે ફરી પાછું જે અગત્યનું આવશે ત્યાં હું એવું કહીશ કે ધ્યાનથી સાંભળજો. આમ તો તમે બધા પૂરી એકાગ્રતા સાથે સાંભળો છો, પણ છતાંય આ ઘટનાને, આ સત્ય ઘટનાને જરા ધ્યાનથી સાંભળજો. એક ડોક્ટર હતા, એ ડોક્ટરનું નામ હતું ડોક્ટર માર્ક, અને એ કેન્સર રોગના સ્પેશિયાલિસ્ટ હતા. કેન્સરમાં એની એક્સપર્ટાઇઝ એવી, એની ફી પણ એટલી ઊંચી કે સામાન્ય દર્દીઓની તાકાત નહીં કે ડોક્ટર પાસે સારવાર કરાવી શકે.
અને એ ડોક્ટર પાસે એટલા બધા દર્દીઓ આવતા કે એમાંથી નવરા જ ન થઈ શકે, કારણ કે એટલા બધા એક્સપર્ટ હતા. એક વખત એક બહુ જ મોટી કોન્ફરન્સ હતી અને એ કોન્ફરન્સની અંદર મુખ્ય મહેમાન તરીકે આવવા આ ડોક્ટર માર્કને આમંત્રણ આપવામાં આવ્યું. જેણે કોન્ફરન્સનું આયોજન કરેલું હતું એ આયોજન કરનારી કમિટી ડોક્ટર માર્કને મળવા માટે ગઈ અને એવું કહ્યું કે અમે આવી એક કોન્ફરન્સ કરીએ છીએ અને એ કોન્ફરન્સની અંદર વિશ્વના ડોક્ટરો આવે છે, ખાલી એક દેશના નહીં, વિશ્વના મોટા ભાગના દેશોના ડોક્ટર આવે છે અને અમારી ઈચ્છા છે કે તમે આ કોન્ફરન્સમાં મુખ્ય મહેમાન તરીકે આવો. ડોક્ટર માર્કે પહેલા તો ના જ પાડી દીધી કે મારી પાસે એવો કોઈ સમય નથી, મારા માટે તો મારા દર્દી એ જ અગત્યના છે, એટલે હું આવી કોઈ કોન્ફરન્સમાં ક્યારેય જતો નથી, અત્યાર સુધી ગયોય નથી અને મારે આવવું નથી, મને માફ કરજો, તમે આમંત્રણ આપવા આવ્યા તમારો આભાર, પણ મારે તમારી કોન્ફરન્સમાં નથી આવવું. ઓલા લોકોએ બહુ વિનંતી કરી કે સાહેબ વિશ્વભરના ડોક્ટરો આવે છે, બધા ડોક્ટરોને તમારી પાસેથી કંઈક આશા છે, કંઈક અપેક્ષા છે, અમારી પણ મોટી અપેક્ષા છે, તમારા જ્ઞાનનો લાભ બધાને મળશે, સાહેબ તમે આવો. બહુ વિનંતી કરી ત્યારે ડોક્ટર માર્કે એની વિનંતી માન્ય રાખીને એવું કહ્યું કે ચલો હું આવીશ. હવે જ્યાં જવાનું હતું ને એ જગ્યા પ્લેન દ્વારા મુસાફરી કરે તો લગભગ 2 કલાકમાં પહોંચી શકે એટલી દૂર હતી. એટલે એમણે વિચારી લીધું કે કંઈ વાંધો નહીં, 2 કલાક મને જવાના થશે, 2 કલાક આવવાના થશે, 4 કલાક ત્યાં કોન્ફરન્સ અને બીજો ટાઈમિંગ જશે, મારા 8-10 કલાક જશે, કંઈ વાંધો નહીં, હું આપીશ. હવે અહીંથી જરા ધ્યાનથી સાંભળજો. ડોક્ટર માર્ક એ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે નીકળ્યા. ફ્લાઇટમાં એની ફ્લાઇટ ટેક ઓફ થઈ, પ્લેનમાં એ જતા હતા, 1 કલાકનું અંતર કાપ્યું, અડધે રસ્તે પહોંચ્યા, અડધા રસ્તા કરતા થોડાક આગળ હતા અને સાવ અચાનક એની ફ્લાઇટ એમાં ટેકનિકલ ખામી આવી, ફ્લાઇટમાં મુશ્કેલી આવી અને મુશ્કેલી આવી એટલે ફ્લાઇટને તાત્કાલિકપણે લેન્ડ કરવી પડી. નજીકનું જે એરપોર્ટ હતું એ એરપોર્ટની પરવાનગી લઈ અને ત્યાં એને લેન્ડ કરવામાં આવી, ત્યાં ઉતારવામાં આવી. એ એરપોર્ટ બહુ નાનું હતું. ઘણી વખત અમુક નાના એરપોર્ટ હોય, જેમ કે કેશોદમાં એરપોર્ટ છે પણ એ નાનું એરપોર્ટ છે, એકાદ ફ્લાઇટ માંડ આવે. અમરેલીમાં એરપોર્ટ છે, નાનું એરપોર્ટ છે. આવું નાનું એરપોર્ટ હતું પણ એના ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ઇમરજન્સી લેન્ડિંગ કર્યું પછી ટેકનિકલ જે એક્સપર્ટ હતા એને ફ્લાઇટમાં બધું જોયું પણ મુશ્કેલી દૂર થઈ શકે એમ નહોતી. હવે શું કરવું? તો કે જ્યાં સુધી બીજી ફ્લાઇટની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અહીંથી આગળ જઈ શકાય તેમ નહોતું. બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરતા કરતા ઓછામાં ઓછા 5-6 કલાક નીકળી જાય એમ હતા અને વાં તો 5 કલાક પછી તો કોન્ફરન્સ હતી, એટલે પહોંચવું કોઈ રીતે પહોંચાય નહીં. ડોક્ટર માર્કે એ વખતે નક્કી કર્યું, હવે સમજો, ત્યાં એ જ એરપોર્ટની બહાર ટેક્સી પણ ભાડે મળતી હોય, તમે ટેક્સી લઈને પણ જઈ શકો. ત્યાં 2 પ્રકારની ફેસિલિટી હોય, એક ડ્રાઈવર સાથેની ટેક્સી મળે અને બીજું ડ્રાઈવર વગરની ટેક્સી મળે, જે તમારે સેલ્ફ ડ્રાઈવ કરીને તમારી જાતે ચલાવીને જવાનું થાય. હવે તે જ દિવસે ડ્રાઈવરો બધા હડતાલ ઉપર, એ બધા સ્ટ્રાઇક ઉપર ગયેલા, એટલે ટેક્સી પણ કેવી મળે તો કે સેલ્ફ ડ્રાઈવ કરવું પડે એવું. આમણે જોયું કે મારે જે જગ્યાએ જવું છે ત્યાં પહોંચવા માટે જો હું ડ્રાઇવિંગ કરીને જાઉં તો 4 કલાકનો સમય લાગે એમ છે અને કોન્ફરન્સને હજી 5 કલાકની વાર છે, તો હું જો ડ્રાઇવિંગ કરીને જાઉં ને તોય કોન્ફરન્સમાં પહોંચી જાઉં. એટલે ડોક્ટર માર્ક બહાર આવ્યા, ટેક્સી ભાડે કરીને એની અંદર પેલું જીપીએસમાં જોયું કે 4 કલાકનું અંતર મારે જ્યાં જવું છે એ બતાવે છે શહેર. નક્કી કર્યું કે હું પહોંચી જઈશ. ગાડી ડ્રાઈવ કરવાનું શરૂ કર્યું. લગભગ કલાક જેવી ગાડી ડ્રાઈવ કરી અને વરસાદ ચાલુ થયો. એટલો વરસાદ પડે, પવન પણ આવે, કશું જ દેખાય નહીં. પેલું જીપીએસ નું જે કંઈ પણ સિગ્નલ હતું એ પણ બંધ થઈ ગયું. હવે કરવું શું? ધીમે ગાડી ચલાવતા જાય. ગાડી ચલાવતા લગભગ 4 કલાક જેવો સમય થઈ ગયો અને એ વખતે વરસાદ બંધ થયો અને એવું થયું કે હવે તો હું ચોક્કસપણે શહેરમાં પહોંચી ગયો હોય, કારણ કે 1 કલાક પહેલા ગાડી ચલાવતો તો ના 4 કલાક બીજી 5 કલાક થઈ ગઈ, એટલે હવે તો હું ત્યાં પહોંચ્યો જ હોય. વરસાદ શાંત થઈ ગયો, વાતાવરણ ચોખ્ખું થયું, જીપીએસ માં રસ્તો બતાવ્યો તો રસ્તો અવળો પકડાઈ ગયો તો જ્યાં પહોંચી જાય એમ હતા ને ત્યાં હજી પાછું 5 કે 6 કલાક બતાવતું હતું. હવે નક્કી કોન્ફરન્સમાં પહોંચે જ નહીં. એટલો કંટાળેલો એ માણસ, એટલો થાક લાગેલો, એટલો ભૂખ્યો થયેલો. અને એ વખતે બાજુમાં એક નાનું એવું ઘર જોયું, રોડ ઉપર ઘર હતું. એને એવી ઈચ્છા થઈ કે મને બહુ ભૂખ લાગી છે, અહીંયા જાવ કંઈક જમવાનું મળે. એ ગાડી પાર્ક કરીને ઘરે ગયા
ઘરના માલિકને વિનંતી કરી કે મને કંઈ જમવાનું મળે. એને કહ્યું કે આ જમવાનો જ ટાઈમ છે, તમે થોડી વાર બેસો, હમણાં તમે વધુ બનાવી લઈએ. થોડી વારે બેઠા, પછી જમવાનું તૈયાર થયું. એ ભાઈ, એના પત્ની અને આ ડોક્ટર માર્ક એ ત્રણેય જમવા માટે બેઠા. હવે જરા ધ્યાનથી સાંભળજો. ત્રણેય જમવા માટે બેઠા એટલે પેલા પતિ અને પત્ની જેનું ઘર હતું, જેને ત્યાં ડોક્ટર માર્ક આવ્યા, એ બંને દંપતી આમ હાથ જોડી અને કંઈક પ્રાર્થના કરતા. હવે ડોક્ટર માર્ક તો વૈજ્ઞાનિક, આવું કઈ માને નહીં, એટલે એ તરત જ પણ એટલું તો સમજે ને કે માલિક ખાય એ પેલા આપણે ખવાય નહીં, એટલે સામે ડીશ પડી હતી પણ એ એમને જોયા કરે. લગભગ એકાદ મિનિટ બંનેએ પ્રાર્થના કરી ભગવાનને, અને પછી ડોક્ટર માર્કે જ્યારે એની પ્રાર્થના પૂરી થઈ ત્યારે એમને પૂછ્યું કે હું જોતો તો કે તમે આંખ બંધ કરીને કંઈક કરતા હતા. પેલા કે હા, શું કરતા હતા? તો કે પ્રાર્થના. ડોક્ટર માર્કે પૂછ્યું પ્રાર્થના શેની? આમ પ્રાર્થના ભગવાન સાંભળે છે? કેટલો સમયથી પ્રાર્થના કરો છો? એ દંપતીએ જવાબ આપ્યો કે લગભગ અમે 2.5 વર્ષથી રોજ આ પ્રાર્થના કરીએ છીએ. ભગવાન સાંભળે છે? તો કે અત્યાર સુધી તો સાંભળી નથી. તો કે 2.5 વર્ષથી પ્રાર્થના કરો છો, હજી સુધી નથી સાંભળી, તો કરો છો શું કામે ને? પડતી કેમ નથી મૂકતા? અને એ વખતે દંપતીએ જવાબ આપ્યો કે આજ સુધી તો નથી સાંભળી, પણ અમને પૂરી શ્રદ્ધા છે કે ભગવાન એક દિવસ અમારી પ્રાર્થના જરૂરથી સાંભળશે. સામે ડોક્ટર માર્ક એમને એવું પૂછે છે કે તમે પ્રાર્થના શું કરતા હતા એ તો કહો. અને એ વખતે આ દંપતી એમને જવાબ આપે છે, દૂર રહેલા એક પલંગ પર 12 વર્ષનો દીકરો સૂતો હતો, અને દંપતી આંગળી ચીંધીને દીકરાને બતાવતા એવું કહે છે કે પેલા પલંગ ઉપર જે 12 વર્ષનો છોકરો સૂતો છે એ અમારો એકનો એક દીકરો છે, એને કેન્સર થયેલું છે. અમે ખૂબ પ્રયત્ન કર્યા પણ કોઈ એની સારવાર થઈ શકતી નથી, અને કેન્સર રોગના એક્સપર્ટ ડોક્ટરો એવું કહ્યું કે આની સારવાર આ જગતની અંદર માત્ર એક જ ડોક્ટર કરી શકે એમ છે, અને એ છે ડોક્ટર માર્ક. અને ડોક્ટર માર્ક સુધી લઈ જવો એ અમારી આર્થિક પરિસ્થિતિ નથી કે અમે અમારા દીકરાને ડોક્ટર માર્ક સુધી લઈ જઈ શકીએ. એટલે અમે રોજ સવાર, બપોર અને સાંજ જમતા પહેલા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ છોકરાને કેન્સર થયું છે, એની સારવાર ડોક્ટર માર્ક જ કરી શકે એમ છે, અને ડોક્ટર માર્ક સુધી પહોંચવાની અમારી કોઈ ક્ષમતા નથી. તો પ્રભુ તમે કંઈક એવો રસ્તો બતાવજો કે જેથી કરીને ડોક્ટર માર્ક સુધી અમે પહોંચી શકીએ. આટલી વાત કરીને ડોક્ટર માર્ક એકદમ ધ્રુજી ગયો. એના હાથમાં જે આમ કોળિયો લીધો તો નીચે પડી ગયો, અને આમ વિચારવા માંડ્યા કે હું અહીંયા કેમ આવી ગયો? મારે જે કોન્ફરન્સમાં જ નહોતું જવું એ કોન્ફરન્સમાં જવા માટે તૈયાર થયો. કોન્ફરન્સમાં નીકળ્યો ત્યારે ફ્લાઇટ છે એ અધવચ્ચે ખરાબ થઈ ગઈ. ફ્લાઇટ ખરાબ થયા પછી મારે ટેક્સી જોતી હતી, તો ડ્રાઈવર જ હડતાલ ઉપર હતા. જાતે ટેક્સી ડ્રાઈવ કરીને નીકળો તો જ્યાં જવાનો હતો ત્યાંથી રસ્તો બદલાઈ ગયો, અને અવળા રસ્તે આવીને આ જ ઘરમાં પહોંચ્યો. આ બધું કોણે કર્યું? તો કે આ ઉપરવાળાએ મારી પાસે બધું કરાવડાવ્યું, અને પેલા દંપતીની પ્રાર્થના સાંભળી. એમ જો હૃદયમાં શ્રદ્ધા હશે ને તો માં આપણી વાત સાંભળે જ, રત્ના બાપા આપણી વાત સાંભળે જ. અને હૃદયમાં શ્રદ્ધા નહીં હોય તો કોઈ પાડોશી વાત નહીં સાંભળે. આ સમજો, તમારા સામે ઉભા છે ને એ નહીં સાંભળે. અને એટલે આજના દિવસે આ સંકલ્પ કરીએ કે અમે જે કંઈ પણ પ્રાર્થના કરીશું પૂરી શ્રદ્ધા સાથે અને હૃદયથી પ્રાર્થના કરીશું.